અમે કોંગ્રેચ્યુલેટ કહીએ છીએ સેમ્સ માર્કેટિંગને કે એના વોટ્સઅપ ગ્રુપમાં 1,00,000 મુમિનીન વર્લ્ડ વાઇડ કનેક્ટ થઈ ગયા છે અને એ પોતાના હ્યુજ પ્લેટફોર્મ પર નજનીમની સગલી વિડીયો મૂકે છે, બીજા એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે. દોસ્તો, આપને બી જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, આપ જોઈન થઈ શકો છો. દોસ્તો, આજની વિડીયો ઘણી મજેદાર છે અને કહાની આપને આગે ઘણી જ ગુદગુદાવશે. આ સ્ટોરીનો એન્ડ જરૂર દેખજો. દોસ્તો, हमारी लास्ट स्टोरी पंचायत मुमिनीन ने घनी पसंद आई तो हमें आनो बीजो पार्ट भी लावी છે जो और भी ज़्यादा मज़ेदार છે. આ સ્ટોરીના બાદ ઇન્શાઅલ્લાહ वो લઈને આવીશું. દોસ્તો, 1,00,000 તક જવું છે તો શેર કરવું ઘણું જરૂરી છે. આપણે શેર કરવું પડશે તાकि वो मुमिनीन तक भी हमारी वीडियो जाए जो હજી સુધી નજનીમના વિડીયો નથી જોયા. તો શેર કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ, સબસ્ક્રાઇબ કરીએ. हमें ઘણા શુક્રગુજાર છે હુસૈનભાઈ બોહરા શાઉટ આઉટના, જે हमारा આજના વિડીયોમાં પોતાની આવાજ આપી છે. બોહરા શાઉટ આઉટ से आप કનેક્ટેડ હશો. અગર નથી કનેક્ટેડ તો એની લિંક આજના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જરૂર કનેક્ટ થાજો. શુક્રિયા દોસ્તો. મોઇસ, શિબામ ગ્રુપની રિપોર્ટ અને પ્રેઝન્ટેશન રેડી છે? હાજી સાહેબ, મેં લાવું છું, વેટ. અરે વાવ, અમેઝિંગ. એકદમ પ્રોફેશનલ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. ચાર્ટ્સ, મોડેલ્સ, ગ્રાફિક્સ અને કેલ્ક્યુલેશન ફિલ્ડ બી કમાલની મેન્શન કીધી છે. કોની બનાવ્યું છે આ રિપોર્ટ અને પ્રેઝન્ટેશન? જી શેખ સાહેબ, ये न्यू ज्वाइन છે. અબ્બાસ મારા દોસ્ત છે. એમ તો એને કઈ મોટી કંપની સે ઓફર હતા, સેલરી બી यहाँ से ज़्यादा હતી, પણ એ આપણી કંપની સિલેક્ટ કીધી કેમ કે यहाँ એને સગલા મીકાટ ને પ્રોગ્રામ અટેન્ડ થઈ શકશે અને એ હિફ્સ બી કરી રહ્યા છે. ઓહો, એમ? માશાઅલ્લાહ. ઓકે, એની સેલરી વધાવી દો અને એને મોકલો મારા કેબિનમાં. अस्सलामु अलैकुम शेख साहब, मे आई कम इन? વાહ, અલેકુમ સલામ. આવો આવો. માશાઅલ્લાહ, તમારું ચહેરું દેખીને ઘણી ખુશી થાય છે. ચહેરા પે ઈમાન અને ઇખલાસનો નૂર, દાઢી, ટોપી. આજના જમાનના ફેશનના જમાનમાં સોશિયલ મીડિયા કહાં સે કહાં જઈ રહ્યું છે, પણ માશાઅલ્લાહ આપની ન્યૂ જનરેશનને દેખીને ઘણી જ ખુશી થાય છે. બાવા સાહેબનો ઘણો મોટો એહસાન છે. जी शेख साहब, शुक्रन. તાહિરભાઈ ઘણી દેર તક અબ્બાસ સે વાત કરતા રહ્યા. એની અદબ, તવાઝો, તવક્કુલ, ઇલ્મ સે તાહિરભાઈ ઘણા મુતાસર થયા. અબ્બાસભાઈ, મેં તમને રિહાન ગ્રુપની ફાઇલ બી મોકલું છું, તમે એના પે બી ગૌર કરી લો. હાય ડેડ. અરે આવો દીકરા. અરે હા, આજે તમને ઇમદાદભાઈ સે મિલવા જાઉં છું. ઓ સોરી બેટા, મેં આજે બિઝી છું. તમે એક કામ કરો, સકીનાને લઈને ચલા જાઓ, એ તમને લઈ જશે. અબ્બાસની નજર ઇન્સિયા પે ગઈ. એનું દિમાગ ઘૂમી ગયું. એ એકદમ મોડર્ન ડ્રેસમાં હતા, બાલ બી ખુલ્લા હુआ હતા. શેખ તાહિરભાઈ અબ્બાસભાઈના ચહેરાને દેખી રહ્યા હતા અને ઓબ્ઝર્વ કરી રહ્યા હતા કે અબ્બાસના ઝહેનમાં શું ચાલી રહ્યું છે. ઓકે પોપ, મેં સકીનાને લઈને ચાલી જાઉં છું. આઈ નો દીકરા અબ્બાસ, તમારા ઝહેનમાં શું ચાલી રહ્યું છે કે મેં તમારી તારીફ કરી રહ્યો હતો અને મારા દીકરી એવા છે, મોડર્ન અને આવા. जी वो આઈ નો દીકરા, તમારા સવાલો સહી છે, પણ આ દીકરીની પરવરિશ અને તરબિયત મેં એ નથી કીધી. લાંબી કહાની છે, પણ શોર્ટમાં સુનાવું છું. એના અમ્મી લુલુઆ સે મારી અરેન્જ મેરેજ થઈ હતી. મેં સેમ તમારા જેવો હતો, સ્ટ્રગલ કરી રહ્યો હતો અને લુલુઆ એકદમ મોડર્ન, વેસ્ટર્ન કલ્ચરની ચમક, મોડર્ન ડ્રેસ, મ્યુઝિક, કીટી અને આવી સગલી ચીજો. શાદી તો થઈ ગઈ, પણ અલગ અલગ સોચ હોવાના સબબ બની નહીં. મેં એ ઘણી કોશિશ કીધી કે એને પોતાના દીનના રંગમાં બદલી શકું, ઢાલી શકું, પણ ઝઘડા વધ્યા અને એક દિવસ એ ઇન્સિયાને લઈને વાપસ યુકે ચાલા ગયા. સગલા કોન્ટેક્ટ ખતમ કરી દીધા. પણ 2 મહિના પહેલાં એનો કોલ આવ્યો કે એને કેન્સર હતું અને લાસ્ટ સ્ટેજમાં હતા. મોતના કરીબ મેં એના સે મળવા ગયો. તાહેર, મારા દીકરીનું ધ્યાન રાખજો. મેં એ પોતાની જીદમાં એને મારા જેમ બનાવી દીધી, પણ આખિર વખતમાં જ્યારે મોત દીખવા લાગી તો પછતાવો થતો કે મારું શું થશે, મારા માદનું શું થશે. કાશ મેં તમારા જેમ બની જાતી તો મોતના ખૌફના વખતમાં સુકૂન હોતે. મેં ચાહું છું મારી દીકરીના મોતના વખતમાં આ ખૌફ યા પછતાવો ન હોય, બલકે સુકૂન અને બેફિક્રી હોય. પ્લીઝ એને તમારા જેમ બનાવી દેજો. ઇન્સિયા મારા જેવી જિદ્દી અને ગુસ્સેલ છે અને મારા જવા પછી તૂટી જશે. સો પ્યારથી હેન્ડલ કરજો. મને યકીન છે એ પોતાના ફાધરના અખલાકમાં જલ્દી ઢળી જશે. દીકરા,
ફરજંદો માં અને બાવાને કોપી કરે છે, એને ફોલો કરે છે, જેમ એને દેખે છે એ સહી માને છે અને એ જ અમલ કરે છે. જે ઘરમાં દીનનો માહોલ હોય છે વહાં બચ્ચું દીનની રિહાન બને છે. ઘરમાં નોહા, અદાન, તિલાવતની આવાજ આવતી હોય તો બચ્ચાના જબાનમાં એ જ સગલું હોય છે. અને જે ઘરમાં ગાલી, બેહુદા ફેશન, પોતાને મોડર્ન બતાવવાનો ચલન હોય તો ફરજંદો પણ આવાજ બને છે. પણ મા અને બાવાને આખરી વખતમાં સખત પછતાવો થાય છે કે એએ પોતાની નસલોને નસલો ખરાબ કરી દીધી, બરબાદ કરી નાખી. તો દીકરા, તમે જો બોસો એ 70 પેઢી તક જાશે. ઈમાન યા અબ્બાસ, ઇન્સિયા અકાઉન્ટન્સી કરી રહી છે, 1-2 દિવસમાં ઓફિસ જોઈન કરી લેશે. મેં ચાહું છું એ તમારા સોહબતમાં રહે, કેમ કે તમે રિહાન છો. તમારા ખુશ્બુ છે એ બી એવા મહેકવા લાગી જશે. સોહબતનો ઘણો મોટો અસર પડે છે. મેં એના પે કોઈ બી પ્રેશર નથી કરવું માંગતો, કેમ કે જેમ મેં લુલુઆને ખોઈ દીધી, આઈ ડોન્ટ વોન્ટ ટુ લોસ્ટ હર. મારા અને એનામાં જનરેશન ગેપ છે. મારી વાતો એને ગુજરાત જમાનની લાગશે, પણ તમે બેવે સેમ જનરેશનના છો તો જલ્દી અસર પડશે. 2 દિવસ બાદ ઇન્સિયાએ વર્ક જોઈન કરી લીધું. એ અબ્બાસને અસિસ્ટ કરતા અને સગલી રિપોર્ટ અબ્બાસને આપતા. અબ્બાસ એને કામ બી શીખવતા અને એમ કોશિશ બી કરતા કે એ થોડા ચેન્જ થાય. અબ્બાસ ના ચાહતા હોવા બી ઇન્સિયામાં ખીચાવ ફીલ કરી રહ્યા હતા. એના લીએ वो એક ના સમજ બચ્ચા જેમ था, જેને કંઈ બી ખબર નહોતી. અબ્બાસ કોઈના કોઈ ટોપિક નિકાલીને યા દીનના રિલેટેડ એના સે સવાલ બી કરતા અને સમજાવતા બી. શુરૂમાં ઇન્સિયા અબ્બાસને પસંદ નહોતા કરતા, પણ અબ્બાસની વાતો સે એ ઘણા ઇમ્પ્રેસ થવા લાગા. એના બોલવાની દહબ, પોલાઇટનેસ, ઇલ્મની વાતો, એના અખલાક સે જો રિહાન મહેકતી એ ઇન્સિયાને એટ્રેક્ટ કરતી. અરે નહીં યાર, તારી તો લોટરી લાગી ગઈ દોસ્ત. નોકરી અને છોકરી બેવે. આ કોઈ મજાક નથી મોઈઝ, એ ઘણા જીતી છે. એ મને અસિસ્ટ તો કરે છે, પણ એટીટ્યુડ બોસ જેમ છે અને ખયાલાત એકદમ આજની ભટકીવી જનરેશન જેમ. પણ અજીબ શું ખીચાવ છે. કભી કભી એકદમ માસૂમ લાગે છે. મને એના સાથે રહેવું અચ્છું લાગે છે. ઓય હોય, તારા से તો સચ્ચીમાં જલન થઈ રહી છે. અબ્બાસ અને ઇન્સિયાની દોસ્તી વધી રહી હતી. લંચ બે સાથે કરતા. ઘણીવાર અબ્બાસ એને ઘર સે પિકઅપ કરતા અને ડ્રોપ બી કરતા, અને ઘણીવાર એ બી ગાડી ખરાબ થવાનો બહાનો કરીને અબ્બાસ સાથે આવતા અને કભી કોફી યા આઈસ્ક્રીમની જીદ કરતા. અબ્બાસ, કાલે સન્ડે છે, મૂવી અને રેસ્ટોરન્ટ ચલે? મૂવી અને રેસ્ટોરન્ટ? કોણ? તમે અને મેં. પણ બે વજહ ઇશ્યુ બનશે. એક કામ કરે છે. વેરી ગુડ હિનાબેન. હિનાબેન ચોઇસ નેચર ક્યોરના પેરાલિસિસ પેશન્ટ છે અને નેચરોપેથીની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારે. ડે 1 કરતાં અત્યારે એમની ચાલવાની કન્ડિશન થોડી સારી છે. ફાઇન. આ વિડીયો છે ને તમારું રેકોર્ડ રહેશે કે પહેલે દિવસે તમે આટલું ચાલતા હતા અને મહિના દિવસ પછી હવે તમે કેટલું ફાઇન ચાલવા માંડ્યા છો. હિનાબેન, આજે ચોઇસ નેચર ક્યોરમાં ચોથો દિવસ છે. એમને પેરાલિસિસ છે, પાર્કિન્સન છે, આર્થરાઇટિસ છે અને કમરનો દુખાવો છે. હવે હિનાબેન આજે આપણને કહેશે કે 4 દિવસની ટ્રીટમેન્ટમાં તમને ગઈકાલે કમરના દુખાવામાં કેટલો ફેર પડ્યો હતો અને આજે કેટલો ફેર પડ્યો? 80% ફેર છે. હવે ઉઠવા બેસવામાં સારું લાગે છે અને જે પહેલાં આખો દિવસ 24 કલાક દુખતું હતું એમાં કેવું લાગે છે? ઘણો ફેર છે ને. જે આખો દિવસ દુખતું હતું એમાં ફેર પડી ગયો, રાઈટ? વેરી ગુડ, સરસ. થેન્ક યુ હિનાબેન. બે વજહ ઇશ્યુ બનશે. એક કામ કરે છે, મોઈઝ અને જુમાના ભાભીને બી સાથે લઈ જઈએ છે. ઓકે. અરે મને કબાબમાં હડ્ડી કેમ બનાવી રહ્યો છો ભાઈ? ના યાર, અમારા બેબીમાં કોઈ રિશ્તો નથી, નિસ્બત બી નથી થઈ અને બિના નિકાહ એવી રીતે ખલવતમાં જવું મુનાસિબ નથી. બાવા સાહેબ ના ફરમાવે છે અને આપના હર કલામમાં મોટી હિકમત છે. તમે વેવે ચલો અને કાલે શેખ સાહેબને ખબર પડશે તો એ મારા બારામાં શું સોચશે. ઓકે, ડન. મેં અને જુમાના બી આવીશું. અરે કહા રહી ગયા યાર ભાભી, હમણાં સુધી આયા નથી. એ પાગલ, ભાભી ના લો, બોલ. આવી ગયા. ઇન્સિયાના મોડર્ન ડ્રેસ દેખીને અબ્બાસે માથું પકડી લીધું કે આજે તો માર્કેટમાં સગલી જગા મોંઘની હશે અને આ તો એકદમ નમૂનો લાગી રહી છે. એ સગલા મૂવી અને રેસ્ટોરન્ટ ગયા. અબ્બાસ અને ઇન્સિયાને
ઘણી પ્યારી ફિલિંગ આવી રહી હતી એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં. અરે બાપ રે! કેમ શું થયું? અરે સામને આમેના બેન મારા મોહલ્લામાં રહે છે. એ મને જ જોઈ રહ્યા છે. ઘણા મોટા બીબીસી છે. કાલે નમક મસાલો લગાવીને આ વાત વાયરલ કરી દેશે. હવે અરે કંઈ ફિકર ના કર, આપણ સગલા સાથે છે. આવો આવો અબ્બાસ, બેઠો. કાલે કहाँ ગયા था? જીજી वो તમે ઇન્સ્ટાને લાઈક કરો છો? જીજી वो ગભરાઓ ના અબ્બાસ, મને ખુશી થશે અગર તમે એમ કહેશો કે તમારા દિલમાં ઇન્સ્યાના વાસ્તે કોઈ ફિલિંગ છે. જીજી वो તમારા જા જી વોમાં મને સગલા જવાબ મળી રહ્યા છે. શાદી કરશો ઇન્સ્યા સાથે? તમારા જેમ દીકરા છે એની શાદી થઈ જાય તો મારી સગલી ફિકર દૂર થઈ જશે અને તમારા સોબતમાં તો એ એકદમ બદલાઈ જશે. અબ્બાસ એ કંઈ જવાબ ના આપો, પણ એની આંખો અને ચહેરો જવાબ આપી રહ્યો હતો. દીકરા, ઇન્સ્યા મારી જાન છે. ઘણો તરસો થો એના વાસ્તે. જેવારે એ મારા પાસે આવ્યા તો એકદમ લુલુવા જેમ મને ઘણી તકલીફ થઈ. સોચું થોડો સ્ટ્રિક્ટ થાઉં, એને સુધારું, કેમ કે પેરેન્ટ્સને ચિકાસ પે ગરમ પાણી નાખવું જ જોઈએ. પણ એક ખોફ, એક ટ્રોમા કે એ બી લુલુવા જેમ મારાસે દૂર ના થઈ જાય. જેવારે પહેલી વાર તમારા સે મળો તો એમ લાગુ જેમ કે ખુદાએ મારી સુની લીધી. મેં ડે 1 સે એમ જ દુઆ કરી રહ્યો છું કે તમારા સાથે ઇન્સ્યાની શાદી થઈ જાય. તમને ખબર છે મારા અને લુલુઆમાં સબસે મોટો ઇશ્યુ શું હતો? એ ચાહતા હતા કે ઇન્સ્યા કોન્વેન્ટ સ્કૂલમાં પડે અને મેં એને MSBમાં મૂકવું ચાહતો હતો. લુલુઆની જીદીએ ફરઝનને આવા બનાવી દીધા. જે માં અને બાવા ખાલી શો ઓફમાં કે મારા ફરઝન તો કોન્વેન્ટમાં છે, મિશનરીમાં છે અને એને બહેતર સમજે છે, એના ફરઝંદો બાવા સાહેબ જે ઇલ્મ ઇખલાસની વાડી ખીલાવી રહ્યા છે એના સમરાત સે મહેરૂમ રહી છે અને બાદમાં ઘણા પછતાઈ છે. ઇન્સ્યા અને અબ્બાસની શાદી થઈ ગઈ. કેમ અંકલ, થોડા ટેન્સ લાગી રહ્યા છો? દીકરા, એક મોટી ફિકર છે. આ બેવે પૂરબ અને પશ્ચિમ છે. આ બંનેનો રિશ્તો બનશે યા મારા અને લુલુઆ જેમ રિશ્તાનો અંજામ થશે? ખબર નહીં. જે ગલતી મેં એ કરી थी એ ગલતી અબ્બાસ ના કરે એ જ ઉમ્મીદ છે. પણ અંકલ, મને તો કોઈ ઓર ફિકર છે. વો શું? અંકલ, અબ્બાસ તો ફિર બી કૂલ છે. એમાં એટલો ગુસ્સો નથી, બરદાશ્ત બી કરી લે છે. મને તો મેન ફિકર છે ટોમ એન્ડ જેરીની. ટોમ એન્ડ જેરી મીન્સ? આંટી, અબ્બાસના અમ્મી અને ભાભી, આ બેવે ટોમ એન્ડ જેરી. આંટી ઘણા જ સ્ટ્રિક્ટ છે અને એને હર કામ અપ ટુ ડેટ અને તહારતના દાયરામાં જોઈએ. અને ભાભી, બેવે એકબીજા સે એકદમ અપોઝિટ છે. શું થશે? હા દોસ્તો, શું થશે? અરે ઘણા મજા આવશે. તારું તો તારીફમાં નામ આવશે દોસ્ત. એક હસ્બેન્ડ ને अपनी बीवी को पाल पोस के बड़ा किया. જ્યાદા ખીખી મત કર, મારી હાલત સમજ. હર દિવસ એક નવો કાંડ. સાંજે ઘરે જાઉં છું, ડરતા ડરતા દરવાજો ખોલું છું. કંઈ ખબર જ નથી યાર, ઓને એક બચ્ચા જેમ છે. તને એના સગલા કિસ્સા સુનાવતો તું હસશે. ગડબડ કરી નાખે છે, ફિર ડરે છે, મારો વેટ કરે છે. ઓની વાત સુની, ઓની હરકત પે મને પણ ગુસ્સો આવે છે, પણ ઇતના માસૂમિયત સે એની બેવકૂફી બતાવે છે. મારા એકદમ કરીબ આવીને બેઠી જાય છે કે બસ હવે મેં જ બચાવી શકું છું. ગુસ્સો ખતમ અને પ્યાર આવવા લાગી જાય છે. યાર, તને કાલનો કિસ્સો સુનાવું છું, બટ હસજે ના. પણ દોસ્તો, આપને હસવાની મનાઈ નથી. ઘણા મજા આવશે, ઘણા હસજો. આ ટોમ અને જેરીની કહાની પર એક કોમેડી સાથે એક મોટો મેસેજ આજની જનરેશનમાં આપવામાં આવશે, પેરેન્ટ્સને આપવામાં આવશે. તો અગલો એપિસોડ દેખતા ભૂલજો ના. ઇન્શાલ્લાહ નેક્સ્ટ ઓર્ડર में लेने આવી છે. પણ એના પહેલાં વિડીયોને ज़्यादाથી ज़्यादा શેર કરો તાકી ज़्यादा से ज़्यादा अच्छी કહાની બનાવવામાં અમને મજા આવે. અને લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ, સબસ્ક્રાઇબ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરું, એકવાર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરીએ. શુક્રિયા દોસ્તો.